પત્રિક ભાગ 2 અષ્ટપ્રકારી પૂજાના રહસ્ય। જળ પૂજા। જળ પૂજા જુગતે કરે મેલ અનાદિ વિનાશ। જળ પૂજા ફળ મુझ હોજો માંગો એમ પ્રભુ પાસ। જ્ઞાન કલશ ભરી આત્મા સમતા રસ ભરપૂર। શ્રીજીને ને નવરાવતા કર્મ હોય ચકચૂર। હે નિર્મળ દેવાદિદેવ, આપના તો દ્રવ્ય મેલ અને ભાવ મેલ ઉભય ધોવાઈ ગયા છે। આપણે અભિષેકની કોઈ જરૂર નથી, પણ મારા નાથ, તને નવરાવીને હું મારા કર્મ મેલ ધોઈને નિર્મળ થાઉં છું। જળ પૂજા સમયની ભાવના। હે પરમાત્મા, તે ક્ષણ મને યાદ આવે છે જે ક્ષણે આપ મેરુના શિખર પર ઇન્દ્ર મહારાજાના ખોળામાં બેઠા હતા। હે પ્રભુ, તે ક્ષણે હું પણ દેવલોકના દેવાત્મા હતો। સૌની સાથે હું પણ મેરુના શિખર પર આપણા જન્માભિષેકમાં હાજર હતો। એ પરમેશ્વર, તે ક્ષણે હું ગંગા, જમના, સીતા, સિતોદા, માગધ, વરદામ, પદ્મદ્ર અને શિરોરધીના જળ લઈ આવ્યો હતો। હે પ્રભુ, રત્નજડિત કળશમાં તે તીર્થજળ મેં ભર્યું હતું અને હૃદય પાસે કળશને ધારણ કર્યો હતો। હે પ્રભુ, હું ભવજળ તરી જવાની ભાવનાથી આપણી સમક્ષ કળશ પકડીને ઊભો હતો। હે પરમ કરુણા સાગર, જ્યારે વાજિંત્રણો નાદ થયા, જય જયકાર શબ્દો બોલાવા લાગ્યા, રત્નજડિત ચામરો વીંઝાવા લાગ્યા, રત્નમણિ મોતીથી મઢેલા પંખાઓ ઝૂલવા લાગ્યા, અને જ્યારે અચ્યુતિપતિએ અભિષેક કરવાની આજ્ઞા કરી, ત્યારે અસંખ્ય દેવોની વચ્ચે ઊભેલા મેં પણ આપના અંગ પર જલધારા કરી અને અભિષેકનો લાભ મેળવ્યો। હે પરમ તારક, તે ક્ષણ યાદ આવે છે અને મારા શરીરના 3.5 કરોડ રોમ ખડા થઈ જાય છે। હવે પરમ દયા સાગર, એ ધન્ય પલ તો આજે મારા હાથમાં રહી નથી, તેનું માત્ર સ્મરણ જ રહ્યું છે, પણ આ માનવ ગતિમાં મારાથી શક્ય બનવું તે તીર્થજલ લઈને આપનો અભિષેક કરવા ઊભો છું। હે પરમ કૃપાના સાગર, મારા હાથમાં રહેલા દ્રવ્યને ન જોતા આપ મારા હૃદયમાં રહેલા ભાવને નિહાળશો। મારા અંતરમાંથી એવી ભાવનાઓ આજે પણ ઉલસતી રહે છે કે જો મારી પીઠ પર પાંખ હોત તો હું ઉડીને ક્ષીરસાગર, પદ્મ સરોવર અને ગંગા નદીના નીર લઈ આવત। હે પ્રભુ, હું લાચાર છું કે દેવોની જેમ ત્યાં ઉડીને જઈ શકતો નથી, પરંતુ હે પરમાત્મા, આ ધરતી પર અમૃત તુલ્ય ગણાતા 5 પદાર્થોનું મિશ્રણ કરીને હું પંચામૃતનો કળશ ભરીને આપણી સમક્ષ ઊભો છું। તારકનાથ, મારી આપને અંતરથી એક જ વિનંતી છે કે હું આપને પંચામૃત ધરી રહ્યો છું, તેના પ્રભાવે મને અમૃત તુલ્ય પંચ મહાવ્રતો સંપ્રાપ્ત થાવ। આ પાપથી ભરેલો સંસાર સર્વદા છૂટી જાઓ। આપના અભિષેકના પુણ્ય પ્રભાવે મારા ચારિત્ર મોહનીય કર્મનો વિનાશ થાવ। મારા અંતરમાં સંયમ ધર્મના પરિણામ પ્રગટો। સતીત જલથી માંડીને છકાઈની વિરાધનામાંથી મારો શીઘ્રતાએ છુટકારો થાવ, અને આપે ચીંધેલા સંયમ માર્ગે હું વહેલી તકે સંચરું એવી કૃપા કરો। હે પ્રભુ, આપના અંગ પરથી પસાર થતી આ જલધારાઓ જોઈને મને મનમાં થાય છે કે મારા આત્મામાં જ્ઞાનરૂપી કલશમાંથી સમતા રસની ધારાઓ રેલાઈ રહી છે, અને મારો આત્મ પણ સમતા રસની ધારાઓમાં સ્નાન કરી રહ્યો હોય એવો અનુભવ મને થાય છે। કેટલાક કથા પ્રસંગો। એ યુવાન તેરાપંથી હતો। સમય શિખરજી તીર્થની યાત્રીએ ગયો હતો। તેને માત્ર પ્રભુ દર્શન જ કરવાના ભાવ હતા। પૂજા સેવામાં તે માનતો ન હતો। ખાલી હાથે એણે સમેત પર આરોહણ શરૂ કર્યું। સીતાનાળા સુધીની અડધી મંજિલ પાર કર્યા બાદ થોડો શ્વાસ ખાવા તે એક ખરબચડી શિલા પર બેઠો હતો। એટલામાં એની પાછળ ચડી રહેલું એક મુંબઈનું ફેમિલી તેને ક્રોસ થયું। સારો સથવારો જોઈ યુવાન પણ સાથોસાથ આગળ વધવા લાગ્યો। મુંબઈ ગરાના ખભે લટકતા થેલાઓને જોઈને પેલા યુવાને પૂછ્યું, શું અહીં પણ નાસ્તો ભેગો ઉચકીને આવ્યો છો? મુંબઈ ગરાએ જણાવ્યું, ના ભાઈ ના, આ તો પ્રભુ પૂજા માટેની સામગ્રી અને પૂજાના કપડાં છે રે। પૂજાનો એવો તો શો મહિમા છે કે તમે આટલી મુશ્કેલી વેઠી આ બધું ઉપાડીને છે કहीं સુધી આવો છો? પ્રભુ પૂજાનો અપરંપાર મહિમા સમજાવતા ચડાણ પૂરું થઈ ગયું। ગિરિવરની ટોચ પર સૌ આવી પહોંચ્યા। જીન પૂજાની મહિમાની વાતને સમેટી લેતા પેલા ફેમિલીના તમામ સભ્યો એકી અવાજે બોલી ઉઠ્યા, બસ હવે તો આજે અમે તમને પૂજા કરાવીને જ જમશું। તમે તમારી જાતે જ અનુભવો કે પ્રભુ પૂજાની મસ્તી કેવી અનેરી હોય છે। પેલા યુવાને પણ મનોમન નક્કી કર્યું કે આજે તો મારે પણ પૂજા કરવી જ છે। એ નાયો ધોયો અને પૂજાના વસ્ત્રો પહેર્યા, ફૂલોના થાળો હાથમાં લીધો અને એ મંદિરમાં પહોંચ્યો। પેલા મુંબઈ ગરાઓએ જલ પૂજા માટે સુગંધીદાર અભિષેક જળ તૈયાર કરી પેલા યુવાનના હાથમાં મધમત્તો સુગંધીદાર કળશ આપ્યો અને કહ્યું, આવો પેલી જલ પૂજા તમે કરો। એણે 2 હાથે કળશ પકડીને પ્રભુના મસ્તકે જલધારા શરૂ કરી, અને એકાએક તેના તન મનમાં અપૂર્વ આનંદ, રોમાંચ અને પ્રસન્નતાનો અનુભવ થવા લાગ્યો। એ આફરીન પુકારી ઉઠ્યો, અને જ્યારે અષ્ટપ્રકારી પૂજા પૂર્ણ કરી ત્યારે તે બોલી ઉઠ્યો, જિંદગીમાં આવો આનંદ પ્રથમવાર મેં અનુભવ્યો છે। બસ આજથી હું સંકલ્પ કરું છું કે દર મહિને એકવાર દાદાનો અભિષેક કરવા જરૂર શિખરજી આવીશ, અને ઘેર જઈને આજથી જ રોજ જૈન પૂજા ચાલુ કરીશ। પ્રભુ, તું કેવી કમાલ કરે છે! પ્રભુ ખરેખર કેવો પડશે હો! એકવાર જાય ભવ તરી જાય, પ્રભુ પાર્શ્વનું મુખડું જોઈ હરખાય।
બીજું, કલકત્તા મહાનગરીમાં વસતા એ યુવાનને પ્રતિમાજીમાં સાક્ષાત પ્રભુના દર્શન થતા અને તેથી જ એ શિયાળે ઉનાળે ચોમાસે જેમ જેમ મોસમ બદલાય તેમ તેમ તે ભક્તિના પ્રકાર બદલતો. જ્યારે શિયાળો શરૂ થતો ત્યારે પ્રભુને ઠંડી ના લાગે માટે ઊણની આંગી બનાવતો અને ભળ ઉનાળો શરૂ થઈ જતો ત્યારે એ પ્રભુજીને પ્યોર ગુલાબજળથી નવરાવતો. ગુલાબજળની 80 રૂપિયાની આખી એક બોટલ એક કળશમાં ઠળવી દેતો અને પછી પ્રભુનો અભિષેક કરતો. ત્યારે સમગ્ર જિનાલય રોજ ગાર્ડનની જેમ મહેકી ઉઠતું. પ્રભુ તો અચિંત્ય શક્તિના સ્વામી છે, પણ ભક્તનું હૃદય ક્યારેક આવી પ્રીતિ પણ કરી બેસે છે. એ શ્રાવકને અભિષેકની પૂજાની લગણી લાગી હતી. પ્રભુના જન્મ કલ્યાણનો દિવસ આવે ત્યારે ભવ્ય સ્નાત્ર પૂજાનું આયોજન કરતા. મોટા મોટા શ્રીમંત શ્રાવકોને આમંત્રણ આપીને તેડાવતા. સુંદર જમણવારનું આયોજન કરતા. અચ્છા સિતાર વાદકો, વાયોલિન વાદકો અને ભક્તિ મંડળો ત્યાં તેડાવતા. ભક્તિની રમઝટ બોલાવતા અને રજવાડી ઠાઠ સાથે પ્રભુનો સ્નાત્ર મહોત્સવ તે ઉજવતા. એમાં જ્યારે પ્રભુના અભિષેકની પળ આવતી ત્યારે શ્રાવક 2 હાથમાં ચામર લઈને પ્રભુની સામે નાચવા લાગતા. ધન્ય છે તે ભક્ત હૃદય શ્રાવકને. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.